સમાચાર અરવલ્લીથી મોડાસામાં સીઆઈડી ક્રાઇમના ધામા બીઝેડ કૌભાંડને લઈને મોડાસામાં તપાસ આરકે એન્ટરપ્રાઇઝની નજીકની દુકાનોમાં તપાસ દુકાન માલિકોના સીઆઈડી ક્રાઇમે લીધા છે નિવેદન તો આરકે એન્ટરપ્રાઇઝની નજીકની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે તમામ લોકોની પૂછપરછ દુકાન માલિકોના સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવામાં આવ્યા છે મોડાસામાં સીઆઈડી ક્રાઇમના ધામા તો બીઝેડ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ છે તે તેજ થઈ રહ્યો છે આરકે એન્ટરપ્રાઇઝની નજીકની જેટલી પણ દુકાનો છે તે તમામ દુકાનોની તપાસ કરવામાં આવી રહી છે દુકાનના માલિકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અમદાવાદના તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી 12 લોકોની હત્યાના કેસમાં હવે પોલીસે તપાસ તેજ કરી છે સરખેજ પોલીસની ટીમ વાંકાનેર ખાતે તપાસ માટે પહોંચી છે રાજકોટની નગમા મુકસમાની સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે હત્યા કરી ટુકડા કરી મૃતદેહને સરધરકા ગામના રોડ પાસે દાટી હોવાની આશંકા છે પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી છે વાંકાનેર શહેર પીઆઈ પ્રાંત અધિકારી અને સરખેજ પોલીસની હાજરીમાં ખાડો ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મૃતદેહ મળશે તો ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવશે તો તાંત્રિક નવલસિંહ ચાવડાએ હત્યા કરી હતી પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર સાયલા પાડિયાદ હાઈવે પર ડમ્પરની અડફેટે મોટી સંખ્યામાં ઘેટા બકરાના મોત નીપજ્યા પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે અંદાજે 40થી વધુ ઘેટા અને બકરાને અડફેટે લેતા નીપજ્યા છે મોત પશુપાલકને પણ અડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આસપાસના લોકોએ ડમ્પર ચાલકને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો આ બનાવની જાણ થતાં સાયલા પોલીસ મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા છોટાઉદેપુરમાં ધાબામાં કાર ઘુસાડવાના મામલે કાર ચાલક વિશાલ ઠક્કરની અટકાયત કાર ઢાબામાં ઘુસાડતા 3ને થઈ હતી ઈજા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો ધાબામાં કાર ઘુસાડવા મામલે કાર ચાલક વિશાલ ઠક્કરની અટકાયત મહત્વનું છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા ઢાબામાં કાર છે તે ઘુસાડી દેવામાં આવી હતી જે બાદ તપાસ કરવામાં આવી છે અને જેણે કાર ચલાવી હતી તે કાર ચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે મારુતિ વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો હતો અકસ્માત તો વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલ ટેમ્પોને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસ્યું રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્છરઘાણ નીકળી ગયો કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જતા અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હવે તો મંદિર પણ સુરક્ષિત નહીં 2 અંકલેશ્વરના અંડાળા ગામે મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચાંદી છતર અને મુગટની ચોરી કરીને તસ્કરો ફરાર થયા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે અંબાજીના દાંતાના ભેમાડ ગામે ચોરીની ઘટના સામે આવી છે ભેમાડ ગામના નવાવાસમાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા બુકાનીધારી તસ્કરો ગેરેજમાં ઘૂસ્યા મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે ચોરીની ઘટનાને અંજામ આપ્યો મારુતિ વાનમાં માલ સામાન ભરીને તસ્કરો ફરાર થયા તો રિપેરિંગ માટે આવેલી મોટરો સહિત અન્ય સામગ્રીની ચોરી કરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દાંતાના પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી ફરિયાદ ગીર સોમનાથના તાલાલા ગીરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં રૂમમાં ઘૂસી સોનાનો હાર સહિત દાગીના તેમજ રોકડ સહિતની ચોરી કરી હતી પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે અશોક સોલંકીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તો લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર ઝડપાયો છે। તાલાલા ગીરમાં પાર્ટી પ્લોટમાં ચોરી કરી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી અને આરોપીને પકડી પાડવામાં આવ્યા। કચ્છમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલ આરોપીઓ ફરાર થયા છે। 2 આરોપી પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર। પંજાબથી પાછા ફરતા આરોપીઓ સામખિયાળીથી ફરાર થઈ ગયા છે। વાહનમાં પંચર થતા આરોપીઓ નાસી છૂટ્યા। મહત્વનું છે કે 2 સપ્તાહ પહેલા કરોડો રૂપિયાના કોકીન કેસમાં બંને આરોપીઓ ઝડપાયા હતા। પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો પોલીસ પંજાબથી આરોપીઓને લાવી રહી હતી તે સમયે તેઓ ફરાર થઈ ગયા। ડ્રગ્સ કેસના આ આરોપીઓ છે તે ફરાર થઈ ગયા છે। 2 આરોપી પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર। अन्य समाचार अमदावादથી लांचिया सरकारी वकील कोर्टમાં રજૂ કરાયા। 3 વકીલોને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા છે। જમીનમાં તરફેણમાં હુકમ માટે 20 લાખની લાંચ લીધી હતી। આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે। તો 3 વકીલોને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। જમીનમાં તરફેણમાં હુકમ મામલે 20 લાખની લાંચ લીધી હતી। આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે। ભાવનગરમાં ટ્રાફિક નિવારણ માટે બનેલો બ્રિજ લોકો માટે બન્યો છે માથાના દુખાવા સમાન। 2 દિવસ પહેલા શરૂ કરાયેલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં લાંબા સમયથી બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેનું 50% કામ જ પૂર્ણ થયું છે। હાલ બ્રિજની એક તરફનો રસ્તો વાહન ચાલકો માટે શરૂ કરાયો છે, જો કે આ ઓવરબ્રિજ શહેરીજનો માટે ટ્રાફિક જામનું કારણ બની ગયો છે। બ્રિજ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે, તો ટ્રાફિકમાં ફસાવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીનું માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું છે। ખેડૂતો વહેલી સવારથી જણસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી। કપાસના પ્રતિમણના 1400 થી 1500 ભાવ મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વીઘા દીઠ વાવેતરથી ઉત્પાદન સુધી 15000 જેટલો ખર્ચ થાય છે। તો આ તરફ મજૂરી ખર્ચ પણ વધ્યો છે। કપાસના ભાવ ઘટ્યા છે, જેથી સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તો ખેડૂતોને નુકસાન ન વેઠવું પડે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ભાવ 1400 થી 1450 રૂપિયાનો મળે છે। હવે એનું પડતર કિંમત ઓલરેડી 2000 રૂપિયાની આસપાસ પડે। મજૂરી ખર્ચ અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા લગીની વીણાઈ ખર્ચ 20 કિલો લેખે થાય છે। તો ભલે હું કહું આપણે જાજે 2000 નહીં પણ 1700-1800 રૂપિયા ભાવ પ્રાપ્ત થાય ને તો મજૂરી ખર્ચ થોડોક બાદ થાય। ભાવ મળતા નથી પૂરા 1400 રૂપિયા જેવું છે, પણ 1800-2000 રૂપિયા ભાવ મળવો જ જોઈએ તો આ ખેડૂતને સહન થઈ શકે એમ છે કે તો ખેડૂત આ જીવનમાં જીવી શકે એમ છે। ખર્ચો જાજો કર્યો, પાછો ધોવાઈ ગયો તો કપા માન કરીને એટલો થાય છે। ઉતારામાં બહુ વીઘે 14-15 મણ થાય છે કપા થયો છે। તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલચોળ ડુંગળીની 2 લાખથી વધુ કટ્ટાની આવક થઈ છે। ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। જો કે યાર્ડની બહાર હજી પણ ખેડૂતોના 2000 થી વધુ વાહનો ડુંગળી વેચવા માટે કતારોમાં લાગ્યા છે। સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી વેચવા માટે પહોંચ્યા હતા। વાહનોની 7 થી 8 કિલોમીટર સુધી લાંબી કતારો જોતા ડુંગળીની હરાજી હાલમાં બંધ રખાઈ છે। જ્યાં સુધી નવી જાહેરાત નહીં કરાય ત્યાં સુધી ડુંગળીની હરાજી બંધ રખાઈ છે। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ઐતિહાસિક આવક થઈ છે। કાલ રાતે 9 વાગ્યાથી ડુંગળીની આવક ચાલુ છે। અત્યારે પણ હજી 501 વાહન બાકી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ 2 થી 2.5 લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે। તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાય છે। કોડીનારના મિતિયાજ ગામે સિંહણે ધામા નાખ્યા। રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઈવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે। અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું। ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા। આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું।
2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા. શિકારની મિજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા. તો બીજી તરફ સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસ્યા. દીપડાએ આધેડ પર હુમલો કર્યો. અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયા. ઇજાગ્રસ્ત આધેડને તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. દીપડાઓના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે. તો મહેસાણાના વડનગર પંથકમાં દીપડો દેખાયો. વન્ય વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની માહિતી. વાગડી ગામ નજીક દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ. વન વિભાગે વિશેષ સૂચના જાહેર કરીને રાત્રે અને વહેલી સવારે બહાર ન નીકળવા વન વિભાગને સૂચના જાહેર કરી છે. 4 પગનો ખોફ અહીં જોવા મળી રહ્યો છે. એક તરફ સિંહણની શાહી લટાર, બીજી તરફ સોસાયટીમાં સિંહ ઘૂસી આવ્યું. અમરેલીમાં તો સુરત અને કામરેજના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહેસાણાના પણ દ્રશ્યો કે જ્યાં વડનગરમાં દીપડો દેખાયો, તો બીજી તરફ આધેડ પર દીપડા દ્વારા સુરતના કામરેજ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં હની ટ્રેપના ગુના આચરતી ટોળકી ઝડપાઈ છે. નળ સરોવરમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી એટીએમ અને ક્રેડિટ કાર્ડ તથા રોકડ મેળવી લીધા. 4.45 લાખ રૂપિયા પડાવીને ટોળકી ત્યાંથી ફરાર થઈ. તો હની ટ્રેપના રૂપિયા મેળવીને સાણંદ ખાતેથી દાગીના ખરીદ્યા હતા. ગ્રામ્ય પોલીસે 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી છે. કૌસર ઉર્ફે જીયા સલીમ પિંજરા, જાનકી ઉમરા, રાજકોટાઈ, નાસિર જસરાયા અને સાહિલ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. તો યુવકને હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવી હતી. આરોપી ફરાર થયા હતા. ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ન્યૂઝ 18 દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં રિયાલિટી ચેક કરતા ડિગ્રી વિનાના 2 બોગસ ડોક્ટર ન્યૂઝના કેમેરામાં કેદ થયા. અંતરિયાળ આદિવાસી વિસ્તારના મંડલવા ગામમાં એક ઝૂંપડામાં મૂળ કલકત્તાનો ડિગ્રી વિનાનો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું. આ તબીબે જણાવ્યું કે તેની પાસે ડિગ્રી નથી, છતાં તે બિંદાસપણે પ્રેક્ટિસ કરી રહ્યો છે. વધુમાં નકલી ડોક્ટરે ખુદ જણાવ્યું કે અગાઉ તેના પર કેસ પણ થઈ ચૂક્યો છે. તેણે પોતે સ્વીકાર્યું કે તે ખોટું કામ કરી રહ્યો છે. બીજી તરફ આ ઝૂંપડામાં તબીબ બેરોકટોક મેડિકલ વેસ્ટ પણ ફેંકી રહ્યો છે. कोलकाता रहवासी हूँ, 9 से 10 बरस। सही तो नहीं है, एक तरफ से सही तो नहीं है तो गलत है. जो जिसका डिग्री है वही डिग्री के ऊपर चलना चाहिए. एलोपैथी तो एलोपैथी, होम्योपैथी तो होम्योपैथी. हाँ, केस हुआ था पहले, वो केस तो कंप्लीट हो गया. हाँ, उसके बाद भी मैं काम करता हूँ. તો છોટાઉદેપુરના વિસ્તારમાં નકલી ડોક્ટરોની જાણે ભરમાર લાગી છે. જી હા, ન્યૂઝ 18એ મંડલવા ગામ બાદ જોજ ગામે તપાસ કરી તો અહીં પણ એક બોગસ ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો હતો. આ ડોક્ટર પાસે પણ યોગ્ય લાયસન્સ ન હતું. અગાઉ આ ડોક્ટર સામે પણ કેસ નોંધાયો હતો. આમ છતાં ફરી આ ડોક્ટરે હાટડી ચાલુ કરી દીધી. ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. तो 4-5 पेशेंट कोई दिवस नहीं भी आते, कोई भी आता है सर. गुजारा निकल जाती है, जो खाने पीने का हो जाती है. वो तो एक केस है ना, अभी रिपोर्टर किया था तो उसे हुआ था, तब अभी रसीद अभी नहीं मिला. रसीद मिलेगा तो चला जाऊंगा. જોકે બંને ગામની મુલાકાત બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે જાણ કરી, પરંતુ અધિકારીએ આ બાબતે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને આવી કોઈ અરજી મળી નથી. જોકે ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી. ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દેશની પહેલી એઆઈ કમાન્ડ અને કંટ્રોલ લેબનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. યુવાનોને સાયબર તાલીમ સાથે મહત્વની લેબ સેન્ટરમાં એવિએશન સાયબર સિક્યોરિટી માટે કરવામાં આવી રહી છે કામગીરી. તો સાયબર ફ્રોડ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કરી છે ચિંતા. રાજ્યની અનેક દીકરીઓએ પોતાનું જીવન ધૂંધળું બનાવ્યું. આપણે દિશામાં વિચારવું જોઈએ. મોટાભાગના કેસ શહેરી વિસ્તારમાં હોવાનો ગૃહરાજ્યમંત્રીનો ખુલાસો. યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા હર્ષ સંઘવીએ આપી સલાહ. કહ્યું ક્રાઇમ પાર્ટનર માસુમિયતમાં
ન બનો ડ્રગ્સ લેનાર મિત્રની મદદ માટે નહીં. से मेरे दो हाथ जोड़ के मेरा निवेदन है कि हमें क्राइम पार्टनर जरूर से बनना चाहिए, लेकिन वो क्राइम पार्टनर कैसा? हमारी मासूमियत में जो भूल होती है वो भूल में भले दोस्ती निभाओ, कोई तकलीफ नहीं, लेकिन अगर कोई दोस्त आपका ड्रग्स ले रहा हो और उसको छुपाने वाले को दोस्त नहीं उसको दुश्मन कहा जाता, तो मेरी आपसे विनती है कि ये यूनिवर्सिटी ये कैंपस में ये प्रयास जरूर से करिए. अन्य समाचार दिल्हीથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમને મળ્યા. પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. ગુજરાતના વિકાસને લઈને મેળવ્યું માર્ગદર્શન. દિલ્હીમાં પીએમ સાથે તેમણે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં કયા પ્રકારથી વિકાસને વધારવું તેને લઈને પણ તેમણે માર્ગદર્શન મેળવ્યું હતું. તો સીએમ ખાસ પીએમને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે. इंडियन मैरीटाइम हेरिटेज कॉन्क्लेव 2024 सीएम भूपेन्द्र पटेल कॉन्क्लेव में रहा हाजर. दिल्ली में कॉन्क्लेव में करायु आयोजन. कॉन्क्लेव में सीएम भूपेन्द्र पटेल निवेदन. गुजरात पास सौथी मोटो दरिया किनारो है. पीएम मोदीए पोर्ट लेड इकोनॉमी मंत्र आप्यो. ग्लोब ट्रेड माटे गुजरात गेटवे बनी रह्यु छे. मैरीटाइम सेक्टर माटे साथे मळीने काम करीए. तो महत्वनुं छे के जे प्रकारथी गुजरात पासे जे शक्ति छे, सौथी मोटो दरिया किनारो छे, ग्लोब ट्रेड माटे गुजरात हब बनी रह्यु छे तेवुं पण તેમણે નિવેદન આપ્યું. माननीय प्रधानमंत्री जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने हमारी मैरीटाइम हेरिटेज को रिजुवेनेट करने के लिए पोर्टलैंड इकोनॉमी का मंत्र दिया था और माननीय प्रधानमंत्री जी की इसी प्रेरणा से हम आज भारत में सी रूट ट्रेड हेतु विश्व को देश के लिए ग्लोबल गेटवे बन रहे हैं. गुजरात के यही पोर्टलैंड डेवलपमेंट और वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर के कारण ग्लोबल कंपनीज इन्वेस्टमेंट के लिए गुजरात को अपनी पहली पसंद बनाता है.